અમરેલી લેટરકાંડ મામલે તપાસનો ધમધમાટ હવે શરૂ થઈ ગયો છે. આ સમગ્ર મામલાની તપાસ એસએમસીના વડા ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે. આ અનુસંધાનમાં સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અમરેલીના સર્કિટ હાઉસ પહોંચ્યા છે. તેઓ આ કેસની તપાસ કરશે. તેમના દ્વારા પાલઘોટી કેસમાં સ્થાનિક પોલીસે કરેલા રિકન્સ્ટ્રક્શન પંચનામા સામે વરઘોડાના આક્ષેપો અંગે તપાસ થશે. આ ઉપરાંત પોલીસ અધિકારી કર્મચારીની બેદરકારી છે કે કેમ આ અંગે નિષ્પક્ષ રીતે તપાસ થશે. મહત્વનું છે કે આ મામલે કેટલાય સ્થાનિક અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓના નિવેદનો લેવાઈ શકે છે. પાલઘોટી પણ સર્કિટ હાઉસ ખાતે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે પાલઘોટી સહિત 4ની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે મુખ્ય આરોપી યુવા ભાજપ પૂર્વ પ્રમુખ મનીષ વગાસિયા પાછળ કયા નેતાઓ માર્ગદર્શન આપતા હતા તે તપાસ પણ હજુ બાકી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.